હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? કેમ છો તમે બધા? એન્ડ વેલકમ બેક ટુ અનધર એક્સાઇટેડ ઇંગ્લિશ સ્પીકિંગ સેશન વિથ મી ધનવી ભરડવા. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું શું તો કે કાળની શરૂઆત કરેલી હતી. કયા કાળની? તો કે વર્તમાન કાળની, પ્રેઝન્ટ ટેન્સની આપણે કાલે શરૂઆત કરી હતી, જેમાં આપણે થોડી ઘણી પ્રેક્ટિસ એની કરેલી હતી. સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી હતી, એમાં ઘણી બધી વસ્તુ મેં તમને યાદ રખાવડાવી હતી. બટ કે મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે ગઈકાલના સેશનમાં શું સ્ટોરી હતું, મોરલ આપણું સ્ટોરીનું શું હતું મોરલ? તો કે એક જ વસ્તુ, તમને સબ્જેક્ટ આવડવું જોઈએ ગોતતા સેન્ટેન્સમાંથી, અને એ સબ્જેક્ટ એટલે કે જે કર્તા છે, કે જે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ક્રિયા શું કરે છે એ તમને ખબર હોવી જોઈએ. મતલબ કે આપણે સબ્જેક્ટ અને કર્તા એ બે વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને કાલે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી હતી. કે સૌથી પહેલા તો આપણે કોઈ સબ્જેક્ટ લગાવ્યું, ત્યારબાદ એમાં કોઈ વર્બ લખ્યો અને પછી પાછળ એનો માલ મસાલો મૂકી અને આપણે સેન્ટેન્સ બનાવ્યું હતું. એ વસ્તુની પ્રેક્ટિસ આપણે ગઈકાલના સેશનમાં કરેલી. એમાં આપણે કઈ વસ્તુ જોઈ હતી? તો કે આઈ છે, વી છે, યુ છે, ધેય છે, કે કોઈ બહુવચન નામ હોય એની આરે જ્યારે આપણે સેન્ટેન્સમાં આપણે ક્રિયાપદ લગાડતા હોય એમાં ખાલી V1 નું મૂળ રૂપ આવે. મતલબ કે હું એમ કહેતી હોય કે હું જાઉં છું, તો આપણે સેન્ટેન્સમાં કઈ રીતે કહીશું? તો કે આઈ ગો. ગો મતલબ કે એનું મૂળ રૂપ થયું. પછી મારે એમ કેવું હોય કે તેઓ ખાય છે, તો સેન્ટેન્સ શું બન્યું? તો કે ધેય ઈટ. ઈટ જે ખાવું છે એનું ઇંગ્લિશ થશે ઈટ, અને ઈટ એનું મૂળ રૂપ છે, V1 નું ફોર્મ મૂળ રૂપ છે. પછી હું શું કહું છું? તો કે અમે રમીએ છીએ. અમે રમીએ છીએ તો શું કહેશું? વી પ્લે. પ્લે, રમવું એટલે કે પ્લે થાય ને પ્લે છે એ એનું મૂળ રૂપ છે. મતલબ કે કાલના સેશનમાં આપણે આઈ, વી, યુ, ધેય ને બહુવચન નામ આ બધા પ્રોનાઉન જે છે એની આરે એના મૂળ રૂપ સાથે આપણે સેન્ટેન્સ બનાવતા શીખ્યું હતું. બટ હવે ઇંગ્લિશમાં ખાલી ઈ તો છે નહીં, હી, શી, ઈટ, કોઈ એકવચન નામ આ બધી વસ્તુ પણ રહેલી છે. બટ મેં તમને કાલે કીધું હતું કે વિજય સરના ગઈકાલના સેશનમાં એ તમને એક્સપ્લેન કરવાના છે કે જ્યારે આ બધા પ્રોનાઉનની સાથે આપણે સેન્ટેન્સ બનાવવા હોય ત્યારે એમાં જે ક્રિયાપદ હોય ને એના મૂળ રૂપમાં થોડા ઘણા ચેન્જીસ આવે. મતલબ કે એના સ્પેલિંગ છે એને આપણે જ્યારે હી, શી, ઈટ એકવચન નામની આરે સેન્ટેન્સમાં ફિટ કરી છે ત્યારે થોડા ઘણા એમાં નિયમો લાગુ પડે, એના સ્પેલિંગમાં થોડો ઘણો ફેરફાર થાય. એ બધી વસ્તુ કાલે વિજય સરે એના સેશનમાં એક્સપ્લેન કરેલી છે. તો એ જ વસ્તુની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. મતલબ કે હી, શી, ઈટ કોઈ એકવચન નામ એની આરે આપણે જ્યારે સેન્ટેન્સ બનાવવું હોય તો એમાં જે રૂલ લાગુ પડ્યા, જે તો કાલ તમે બધા શીખીને આવ્યા છો, તો બસ એ જે વસ્તુ તમે કાલે શીખીને આવ્યા છો એ જ વસ્તુની આપણે આજે પ્રેક્ટિસ કરવાની છે. અને આજે એક નવી વસ્તુ કઈ છે ખબર? કે આજે હું તમને તમારું ડેઈલી રૂટીન ઇંગ્લિશમાં કહેતા પણ શીખડાવવાની છું. જે વિજય સરે કાલે એક્સપ્લેન તો કરી દીધું કે તમે આ રીતે બોલી શકો છો, બટ આપણે આજે અહીંયા એક્ઝામ્પલની સાથે પણ એની પ્રેક્ટિસ કરવાની છે કે તમે તમારું ડેઈલી રૂટીન ઇંગ્લિશમાં કઈ રીતે બીજાની સામે મૂકી શકો છો. સો તૈયાર છો તમે બધા? તો ચાલો આપણે આજના સેશનની શરૂઆત કરીએ. અને એમાં તમને ફર્સ્ટ સેન્ટેન્સ છે કે તે દરરોજ વહેલો ઉઠે છે. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો આપણે કઈ રીતે કરીશું? મેં તમને કાલે જ કીધું હતું કે કોઈ પણ વાક્ય જ્યારે ઇંગ્લિશમાં બનાવવું હોય ને ત્યારે સૌથી પહેલા શું કરવાનું? તો કે કર્તાને પકડવાનું. સબ્જેક્ટ હોય એને પકડી લેવાનું. તો અહીંયા સબ્જેક્ટ શું છે? તો કે તે. તે મતલબ કે હી. હી આપણે અહીંયા લઈએ તો સેન્ટેન્સમાં આપણે સ્ટાર્ટ કરશું હી. પછી તો કે ઈ જે સબ્જેક્ટ છે, જે કર્તા છે, કોઈ વ્યક્તિ છે, એ ક્રિયા શું કરે છે? તો કે ઉઠવાની ક્રિયા કરે છે. હવે ઉઠવું મતલબ કે એનું ઇંગ્લિશ આપણે જોતું છે, તો એના માટે આપણે બે વસ્તુ યુઝ કરી શકીએ. શું? તો કે વેકઅપ અને ગેટઅપ. આ બે વસ્તુનો તમે યુઝ કરી શકો છો ઉઠવું એમ કહેવા માટે. હવે અહીંયા હું ગેટઅપ નો યુઝ કરીશ તો અહીંયા સેન્ટેન્સ મારે બનાવવું હોય તો તમે શું બનાવશો? કે હી ગેટ અપ અર્લી એવરી ડે. આવી રીતે સેન્ટેન્સ બનશે. હી ગેટ અપ અર્લી એવરી ડે. આવી રીતે એનું સેન્ટેન્સ બનશે. કે પછી આવી રીતે નહીં, કંઈક બીજી રીતે બનશે. કયો જી જરાક? કે કારણ કે તમે એમ કહેશો કે કાલ તો ભાઈ તમે જ્યારે સેશન લીધો હતો ત્યારે તો તમે એમ જ કીધું હતું કે સબ્જેક્ટ મૂકો, સબ્જેક્ટની આરે ક્રિયાપદ મૂકો ને બાકીનો માલ મસાલો એમને પાછળ રાખી દો. બટ બધામાં તો એવું ના હોય ને. કાલે મેં તમને એમ કીધું હતું કે કાલે તમે વિજય સરનું સેશન જોજો
કે જેમાં આપણે હી, શી, ઈટ, કોઈ એક વચન નામ એની આરે જ્યારે આપણે સેન્ટેન્સ બનાવવા હોય ત્યારે ક્રિયાપદમાં અમુક ફેરફારો થાય છે, અમુક ચેન્જીસ થાય છે કે જે અહીંયા લાગુ પાડવામાં આવે છે. તો હવે જ્યારે આ હી છે તો એ આ બધી વસ્તુમાંનું જ એક જ છે ને. તો હવે જ્યારે એમાં મારે સેન્ટેન્સ બનાવવું હોય ઇંગ્લિશનું તો હું ગેટ અપ ના લખી શકું. શું આવશે? તો કે હી ગેટ્સ, ગેટનું ગેટ્સ થઈ જશે. અને પછી તો કે હી ગેટ્સ અપ અર્લી. ક્યાં શું? તો કે હી ગેટ્સ અપ અર્લી એવરી ડે, કે તે દરરોજ વહેલો ઉઠે છે. તો શું આવશે? હી ગેટ્સ અપ અર્લી એવરી ડે. દરરોજ મતલબ કે એવરી ડે. હવે તમે એવરી ડે છે તો દરરોજની જગ્યાએ તમે ડેઈલી પણ યુઝ કરી શકો છો. તમે એવરી ડે લખ્યું છે એની જગ્યાએ તમે ડેઈલી પણ વાપરી શકો છો. મેં તમને કાલે જ કીધું હતું કે દરરોજ માટે પણ બે શબ્દ છે, એવરી ડે કયો અથવા તો તમે ડેઈલી કયો, બે વસ્તુ એક જ થશે. તો સેન્ટેન્સ શું બનશે? હી ગેટ્સ અપ અર્લી એવરી ડે અથવા તો હી ગેટ્સ અપ અર્લી ડેઈલી, કે તે દરરોજ વહેલો ઉઠે છે. બરોબર, બની ગયું સેન્ટેન્સ. હવે નેક્સ્ટ શું છે? તો કે તે શાળાએ જાય છે. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું? સબ્જેક્ટને પકડો, સબ્જેક્ટને પકડો. હવે શું? તે મતલબ કે હી, અહીંયા કોઈ બોય છે તો શું આવશે? હી. હવે એ ક્રિયા શું કરે છે? તો કે જાવાની ક્રિયા કરે છે. જાવું મતલબ કે ગો. જાવાનું ઇંગ્લિશ જવું, એનું ઇંગ્લિશ શું થશે? તો કે ગો. હવે અહીંયા હી છે તો આપણે ગો એમનેમ V1 નું મૂળરૂપ એમનેમ તો મુકાતું નથી, એમાં કંઈક નિયમ લાગે છે. તો હવે આ ગો છે એનું શું થઈ જશે? શું થશે? કે તો જરીક. ગોનું ગોઝ થઈ જશે. હવે ગોઝ કઈ રીતે લખવું મારે? આમ લખવું કે આવી રીતે ગોઝ લખાય? આ બે માંથી કયું ગોઝ સાચું છે? હે? ગોઝ આમ સાચું હોય કે આમ સાચું હોય? પેલું સાચું નથી, બીજી રીતે આપણે ગોઝ લખી શકીએ. હવે આ નિયમ તમને ક્યારે ખબર હોય? કે જ્યારે તમે કાલે વિજય સરનો સેશન ભરેલો હોય, જેમાં એણે નિયમ કીધો હતો કે જ્યારે કોઈ વર્ડ છે, કોઈ સ્પેલિંગ છે, એનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ, આવી બધી વસ્તુથી જ્યારે હોય એનો સ્પેલિંગનો અંત, ત્યારે આપણે એસ ની જગ્યાએ શું લગાડવાનું હોય? ઈએસ. તો એ જ રીતે આ ગો છે તો એનો સ્પેલિંગ ગો મતલબ કે જવું, જવુંનું ઇંગ્લિશ ગો થાય, એનો સ્પેલિંગ GO. હવે એમાં છેલ્લો અક્ષર ઓ છે તો અહીંયા જ્યારે આપણે એસ કે ઈએસ લગાડીશું તો શું લાગશે? તો કે ઈએસ, એટલે આમ ગોઝ લખાશે. તો હવે આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે હી ગોઝ. તે જાય છે, પણ તે ક્યાં જાય છે? તો કે તે શાળાએ જાય છે, મતલબ કે ટુ ધ સ્કૂલ. હી ગોઝ ટુ ધ સ્કૂલ, કે તે શાળાએ જાય છે. ડન? સમજાય છે? હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તે દરરોજ રસોઈ બનાવે છે. શું છે? તે દરરોજ રસોઈ બનાવે છે. તો હવે મારે એમ કેવું હોય કે આનું ઇંગ્લિશ કરો તો આપણે પહેલા શું કરશું? સૌથી પહેલા સબ્જેક્ટની ગળકી પકડો, બીજું કઈ કરવાનું થતું જ નથી. આવડે ન આવડે અલગ વસ્તુ છે, પહેલા તમને કરતા ગોતતા આવડવો જોઈએ. તો કરતા શું છે? તો કે તે. હવે અહીંયા કોઈ લેડી છે તો આપણે હી ની જગ્યાએ અહીંયા હી તો વાપરી નથી શકતા, મતલબ કે તો આપણે શેનો યુઝ કરીશું? શી. હવે શી, તેણી શું કરે છે? તો કે રસોઈ બનાવે છે. હવે રસોઈ બનાવવું મતલબ કે શું થાય? કુક. તો અહીંયા હું શું લખીશ? કુક. આમ લખાશે શી કુક ફૂડ એવરી ડે. આવું આવશે. શું? શી કુક ફૂડ એવરી ડે. આવી રીતે આનું સેન્ટેન્સ બનશે. કયો જે આ જરીક આ સેન્ટેન્સ ખોટું છે કે સાચું છે? ખોટું છે, કારણ કે અહીંયા શી છે તો અહીંયા કુક નહીં આવે. શું આવશે? કુક્સ આવશે. શું? કુક્સ. શી કુક્સ ફૂડ એવરી ડે, કે તે દરરોજ રસોઈ બનાવે છે. બરોબર, સમજાય છે? હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તે ટીવી જુએ છે. શું? તે ટીવી જુએ છે. તો હવે આનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? પહેલા તો શું કરવાનું? સબ્જેક્ટને પકડવાનો. સબ્જેક્ટ શું છે? તો કે તે. તે મતલબ કે શી. હવે તેણી શું કરે છે? તો કે ટીવી જુએ છે. જોવું મતલબ કે વોચ. તો શી વોચ. શું? શી વોચ. શું જુએ છે?
તો કે ટીવી જુએ છે. તો શી વોચ શું? તો કે ટીવી. કે તે ટીવી જુએ છે. શી વોચ અ ટીવી. બરોબર. હવે એ તો તમને સમજાઈ ગયું ને કે અહીંયા વોચ છે તો અહીંયા es શું કામ એને આવ્યું? કારણ કે વોચ નો સ્પેલિંગ છેલ્લે ch થી પૂરો થાય છે અને મેં તમને જેમ આગળ નિયમ કીધા એવા બધા વર્ડ આવે તો ત્યારે s ની જગ્યાએ શું લગાવવાનું હોય? es લગાવવાનું હોય. એટલે અહીંયા વોચિસ થઈ ગયું. she watches a TV એટલે કે તે ટીવી જુએ છે. ડન. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે બિલાડી દૂધ પીવે છે. હવે આને મારે ઇંગ્લિશમાં ફેરવવું હોય તો કઈ રીતે થશે? બિલાડી મતલબ કે અ કેટ. બિલાડી મતલબ કે અ કેટ. હવે બિલાડી તમને કરતા તો ખબર પડી ગઈ. હવે બિલાડી શું કરે છે? તો કે પીવાનું કાર્ય કરે છે. પીવું મતલબ કે ડ્રિંક. પીવું મતલબ કે ડ્રિંક. બટ અહીંયા શું છે ખબર? કે તમે કોઈ વસ્તુ પીતા હોય અથવા તો તમે કોઈ વસ્તુ ખાતા હોય ત્યારે અત્યાર સુધી આપણે શું કરતા હતા નોર્મલી કે કોઈ વસ્તુ આપણે પીએ ને તો આપણે એમ કહી પીવું મતલબ કે ડ્રિંક. અને જ્યારે મારે એમ કહેવું હોય કે હું ખાઉં છું, હું જમું છું, બરોબર, તો ત્યારે આપણે ખાવું માટે શું વાપરતા હોય? તો કે ઈટ. બરોબર. કે પીવા માટે ડ્રિંક અને ખાવા માટે ઈટ. આપણે આ વર્બનો યુઝ કરીએ છીએ તો આ સાચું જ છે, આમાં કંઈ ખોટું નથી. બટ અત્યારના મોડર્ન જમાના પ્રમાણે જો આપણે જોઈએ અને આપણે મોડર્ન ઇંગ્લિશ શીખીએ ને તો અહીંયા ડ્રિંક અને પીવું એ બેયની જગ્યાએ અત્યારે ટેક અથવા તો હેવ આ બે વર્ડનો યુઝ થાય છે. શેનો? ટેક અથવા તો હેવ. આ બે વર્ડનો યુઝ થાય છે. હવે આપણે મોડર્ન જમાનાના માણસો છીએ તો આપણે મોડર્ન ઇંગ્લિશ જ શીખવાનું હોય ને તો અહીંયા હું ડ્રિંકની જગ્યાએ હું ટેકનો યુઝ કરું છું. શું યુઝ કરું છું? ટેક. તો અ કેટ ટેક્સ. શું આવશે? અ કેટ ટેક્સ. હવે કોઈ એવું ન સમજતા હો કે અહીંયા તો ટેક છે તો અહીંયા જ્યારે ફોર્મ બદલવામાં આવ્યું તો અહીંયા es કેમ છે? અરે ભાઈ ટેકના સ્પેલિંગમાં જ TAKE આવે છે ને આપણે પાછળ s લગાડીએ છીએ એટલે અહીંયા જોવામાં es આવે છે. આપણે es અગાઉથી આપણે આપણી રીતે મૂકતા નથી. બરોબર. તો આગળ સેન્ટેન્સ બનાવી તો શું બનશે? અ કેટ ટેક્સ અ મિલ્ક. અ કેટ ટેક્સ અ મિલ્ક એટલે કે બિલાડી દૂધ પીવે છે. બરોબર. હવે મારે એમ કહેવું છે કે આ મશીન સારી રીતે કામ કરે છે. શું કહેવું છે મારે? આ મશીન સારી રીતે કામ કરે છે. તો આ મશીન મતલબ કે આ એટલે શું થાય? મેં તમને પહેલા જ કીધું હતું. હું સ્ટાર્ટિંગમાં ધીસ અને ધેટ સમજાવતી હતી ને ત્યારે મેં કીધું હતું કે આનો મતલબ ધીસ અને પહેલુંનો મતલબ ધેટ. તો હવે તમને એમ કીધું છે કે આ મશીન. શું કીધું છે? આ મશીન. તો આપણે ઇંગ્લિશ શું કરીશું? ધીસ મશીન. ધીસ મશીન સારી રીતે કામ કરે છે. શું એ કાર્ય કરે છે? કામ કરવું. એક પ્રકારની ક્રિયા જ કામ કરવાની ક્રિયા કરે છે. તો કામ કરવું મતલબ કે વર્ક. શું? કામ કરવું મતલબ કે વર્ક. તો અહીંયા શું લખીશું? ધીસ મશીન વર્ક્સ. શું? વર્ક્સ ગુડ. ધીસ મશીન વર્ક્સ ગુડ એટલે કે આ મશીન સારી રીતે કામ કરે છે. બની ગયું સેન્ટેન્સ. હવે હું તમને એક અહીંયા નવી વાત કહું કે મારે એમ કેવું હોય કે આ મશીન સારી રીતે કામ કરે છે તો મેં નોર્મલી આ સેન્ટેન્સ નોર્મલ થાય કે મેં શું કીધું? ધીસ મશીન વર્ક્સ ગુડ. બટ આવા બધા વાક્ય આપણે ક્યારે બોલતા હોય ખબર? કે આપણે કોઈ જગ્યાએ જઈએ, આપણે કોઈ કારખાને જાય અથવા તો અત્યારે તો પાર્લરમાં ઘણા બધા મશીન આવી ગયા છે, દવાખાનામાં ઘણા બધા મશીન આવી ગયા છે. બરોબર. તો આપણે એ બધી જગ્યાએ જઈને ત્યારે આપણે એમ બોલતા હોય કે આ મશીન સારું કામ કરે છે, આ મશીન સારી રીતે વર્ક કરે છે. તો ત્યારે આપણે એવું બોલવા જોઈએ કે ધીસ મશીન વર્ક્સ ગુડ. સાચું છે, એમાં કોઈ ખોટું નથી. વાક્ય જરા પણ ખોટું નથી. 110%, 210% સાચું જ વાક્ય છે. બટ તમે એમ બોલો કે ધીસ મશીન વર્ક્સ ગુડ એની જગ્યાએ તમે એમ બોલો કે ઇટ્સ વર્ક્સ ગુડ. શું બોલો? ઇટ્સ વર્ક્સ ગુડ. તો પણ આ સાચી વાત છે કે આ મશીન સારી રીતે કામ કરે છે તો તમે એમ બોલી શકો ઇટ વર્ક્સ ગુડ. એટલે કે આ એક મોડર્ન સેન્ટેન્સ થયું
કે આપણે મોડર્ન લોકો છીએ, બરોબર, અત્યારના જમાનાના માણસો છીએ, તો આમ કે ઝેન્ઝી પીપલ હોય ને એ છે ને શોર્ટ બહુ યુઝ કરે, કે ટૂંકમાં વાત પતતી હોય ને તો એ છે ને લાંબી કરવા ના છે. હવે આ આપણે એમ જોઈએ ને તો આ એક પ્રકારે આ લાંબુ સેન્ટેન્સ થયું કે આ મશીન સારું કામ કરે છે, તો આપણે એમ કહીએ છીએ ધીઝ મશીન વર્ક્સ ગુડ. આ એક લાંબુ સેન્ટેન્સ થયું. એની જગ્યાએ હું એમ બોલી ઇટ વર્ક્સ ગુડ. શું બોલી? ઇટ વર્ક્સ ગુડ. તો આ નાનું સેન્ટેન્સ થયું કે આ નાનું સેન્ટેન્સ થયું? થયું ને ઓલું જ, કે ઇટ વર્ક્સ ગુડ. તો તમે એમ કહી શકો છો કે જો તમારે એમ કેવું હોય કે આ મશીન સારી રીતે કામ કરે છે, તો તમે એવું પણ સેન્ટેન્સ બનાવી શકો છો ઇટ વર્ક્સ ગુડ. શું કહી શકો? ઇટ વર્ક્સ ગુડ, મતલબ કે તે સારી રીતે કામ કરે છે, બરોબર. એટલે કે આમ થોડુંક આમ હે ને એડવાન્સ લેવલે પણ તમે બોલતા શીખી શકો છો, કઈ અઘરું નથી. શું કર્યું તો કે ભાઈ ધીઝ મશીન હું બોલી ને, બસ એ ધીઝ મશીનની જગ્યાએ મેં એક ઇટ વાપરી નાખ્યું, એટલે સેન્ટેન્સ ટૂંકું થઈ ગયું. શું બની ગયું? કે ઇટ વર્ક્સ ગુડ. હવે એ જગ્યાએ મેં ધીઝ મશીન રાખ્યું હોત તો આખું થાત કે ધીઝ મશીન વર્ક્સ ગુડ. હવે તમે કોઈની હારે વાતચીત કરતા હોય તો જ્યારે કોઈ એમ કે ફૂલી ઇંગ્લિશ આવડતું હોય ને, એ પીપલ જ્યારે સામે સામે વાત કરતા હોય ને ત્યારે આવા જ શોર્ટ સેન્ટેન્સીસનો યુઝ કરતા હોય. હવે એને એમ કેવું હોય કે આ મશીન સારી રીતે કામ કરે છે, તો એ જે સામેવાળો વ્યક્તિ અંગ્રેજી બોલતું હોય ને એ એમ જ બોલે ઇટ વર્ક્સ ગુડ. શું કે? ઇટ વર્ક્સ ગુડ. એ આમ આંગળી ચીંધી દે એટલે જે વ્યક્તિ સાંભળતું હોય ને એને ખબર પડી જાય કે આ મશીનની વાત કરે છે. એ લોકો આમ સ્પેસિફાઈ નથી કરતા કે હું પર્ટિક્યુલર આ જ વસ્તુની વાત કરું છું. એ આમ આપણને કહી દે આંગળી ચીંધી કે ઇટ વર્ક્સ ગુડ, ઇટ વર્ક્સ ગુડ, ઓકે ઇટ વર્ક્સ ગુડ. એટલે કે એ લોકો આવા સેન્ટેન્સીસ બોલીને જ પોતાને આમ મોડર્ન પ્રૂફ કરે છે કે નહીં વી આર ઝેન્ઝી, વી આર મોડર્ન. તો ભાઈ હવે હું તમને શીખડાવું છું તો તમે શું લેવાને એવું ન કરો. આ વસ્તુ આ એક ઇમેજમાં બીજી જગ્યાએ લાગુ પડે છે. કઈ રીતે? તો કે અહીંયા એમ કીધું કે બિલાડી દૂધ પીવે છે, બરોબર. હવે મેં તમને કીધું હતું ને કે આપણે કોઈ પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય એના માટે આપણે ઈટ યુઝ કરી શકીએ, તો તમે એ જ ઈટનો યુઝ અહીંયા કરી શકો છો. કે તમારે કોઈને એમ કેવું હોય કે બિલાડી દૂધ પીવે છે, તો તમે શું કહો? કેટ ડ્રિંક્સ મિલ્ક અથવા તો કેટ ટેક્સ મિલ્ક, બરોબર. તો તમે એ જ જગ્યાએ ઈટનો યુઝ કરીને શું કરી શકો? ઇટ ડ્રિંક્સ મિલ્ક, ઇટ ટેક્સ મિલ્ક, બરોબર. બોલી શકો કે નહીં? કે તમારે એમ કેવું હોય કે ઓય સાંભળ બિલાડી દૂધ પીવે છે, તો તમે શું કહો? ઓય. એટલે મીન્સ કે આમ ઓય તો આપણે ન બોલી, બટ એમ કે લિસન ઇટ ટેક્સ મિલ્ક. શું? ઇટ ટેક્સ મિલ્ક, મતલબ કે તે દૂધ પીવે છે. એટલે આ જ જગ્યાએ તમે બિલાડી કેટ છે એની જગ્યાએ તમે એમ લખી શકો છો ઇટ ટેક્સ મિલ્ક. થઈ ગયું ને? આ તમારું મોડર્ન થઈ ગયું. ભાઈ જો આપણે રીલ્સમાં આને જોતા હોય ને કે ઇંગ્લિશ, નોર્મલ ઇંગ્લિશ વર્સેસ મોડર્ન ઇંગ્લિશ, તો બસ એ મોડર્ન ઇંગ્લિશ છે ને કંઈક આવી જ રીતે હોય કે કોઈ એક લાંબો વર્ડ હોય, લાંબો સેન્ટેન્સ હોય, એને આમ ટૂંકમાં કઈ રીતે કરવો ને એનો મતલબ મોડર્ન થાય, બરોબર. તો અહીંયા શું આવી ગયું? ઈટ આવી ગયું. કેટની જગ્યાએ અહીંયા ઈટ લઈ લીધી, અહીંયા મશીનની જગ્યાએ ઈટ લઈ લીધી, તો સેન્ટેન્સ થોડુંક નાની બની ગયું ને એમ કહી દીધું કે વી આર મોડર્ન. શું કહી દીધું? વી આર મોડર્ન. તો હવે તમે આવી રીતે સેન્ટેન્સ બોલજો ને પછી શું તમારે કહેવાનું? વી ઓલ્સો આર મોડર્ન, વી આર ઓલ્સો મોડર્ન, બરાબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે કે રાહુલ દરરોજ ક્રિકેટ રમે છે. હવે આમાં કરતા કોણ છે? તો કે રાહુલ. અને મારે એમ કેવું હોય રાહુલ. આપણે સેન્ટેન્સની શરૂઆત કરીએ છીએ રાહુલ. રાહુલ શું કરે છે? તો કે રમે છે. શું રમે છે? તો કે ક્રિકેટ. રમવું મતલબ કે પ્લે. તો અહીંયા શું આવશે? રાહુલ પ્લેઝ. શું રમે છે? ક્રિકેટ. તો રાહુલ પ્લેઝ અ ક્રિકેટ દરરોજ, એવરી ડે. રાહુલ પ્લેઝ અ ક્રિકેટ એવરી ડે, કે રાહુલ દરરોજ ક્રિકેટ રમે છે. ડન? ઓકે છે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે રીના શાળાએ જાય છે. હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે થશે? સૌથી પહેલા તો આપણે કોને ગોતવાનું? તો કે કર્તાને. કર્તા અહીંયા કોણ છે? રીના. તો શું થશે? રીના. રીનાથી આપણે સેન્ટેન્સની શરૂઆત કરીશું. રીના શું કરે છે? તો કે જાય છે. ક્યાં જાય છે? તો કે શાળાએ જાય છે. તો જવું મતલબ કે ગો. અને અહીંયા પણ એક વચન જ નામ છે તો ગો કેમ લખાશે? GOES, goes. રીના goes શાળાએ, ટુ ધ સ્કૂલ. ડન? સમજાય છે તમને બધાને કે હું કઈ રીતે તમને કહેવા માંગુ છું કે કઈ વસ્તુ ક્યાં લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે? ઓકે. હવે છે કે પૂજા અંગ્રેજી બોલે છે. શું? પૂજા અંગ્રેજી બોલે છે. તો આને હું કઈ રીતે કહીશ? પહેલા તો શું કરવાનું?
કર્તાને પકડો. કર્તા મતલબ કે અહીંયા કોણ છે? પૂજા. તો અહીંયા આપણે શરૂઆત શું કરીશું? પૂજા શું કરે છે? પૂજા તો કે બોલવાની ક્રિયા કરે છે. બોલવું મતલબ કે સ્પીક. બોલવું મતલબ કે સ્પીક. તો પૂજા સ્પીક્સ. શું આવશે? પૂજા સ્પીક્સ. શું બોલે છે પૂજા? તો કે અંગ્રેજી બોલે છે. તો શું આવશે? પૂજા સ્પીક્સ ઇંગ્લિશ. શું? પૂજા સ્પીક્સ ઇંગ્લિશ. કે પૂજા અંગ્રેજી બોલે છે. બરોબર. હવે છે કે ધ્રુવ તેની કાર ચલાવે છે. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો પહેલા શું કરવાનું? કર્તાને પકડો. કર્તા અહીંયા કોણ છે? ધ્રુવ. તો સેન્ટેન્સ શું ચાલુ થશે? તો કે ધ્રુવ હવે એ શું કાર્ય કરે છે? તો કે ચલાવવાનું કાર્ય કરે છે. કાર ચલાવવાનું કાર્ય કરે છે. ચલાવવું મતલબ કે ચલાવવાનો મતલબ થશે ડ્રાઈવ. શું થશે? ડ્રાઈવ. તો શું આવશે? તો કે ધ્રુવ ડ્રાઈવ્સ. ડ્રાઈવ્સ શું ચલાવે છે? તો કે તેની કાર ચલાવે છે. તેની મતલબ કે હીઝ. ધ્રુવ ડ્રાઈવ્સ હીઝ કાર. ડન થઈ ગયું? કાંઈ છે આમાં? કાંઈ એટલે કાંઈ નથી. બસ તમને થોડાક નિયમ યાદ હોવા જોઈએ કે વર્બમાં કઈ રીતે કયો નિયમ લાગુ પડે છે. બરોબર. હવે એ તો તમને ખબર પડી ગઈ ને કે આ બધા એસ એસ છે, ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ ન હોય અને બાકીના જે બધા સ્પેલિંગ હોય તો એમાં ખાલી એસ જ લાગે. બરોબર છે. તો હવે આપણે આગળ વધી. આગળ વધવાની સાથે હું તમને એવું કહેવા માંગુ છું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને એવું બધું વિચારતા હોય કે હું અહીંથી પ્રેક્ટિસ કરું છું, બધું વિજય સરનો 9 વાગ્યાનો લાઈવ સેશન જોઉં છું, પણ તોય મને છે ને આમ એવું જોઈએ કે મને આમ ઘરે બેઠા ઓફલાઈન જેવો માહોલ આવવો જોઈએ. કારણ કે અહીંયા તો જે બધા સ્ટુડન્ટ્સ જોતા હોય ક્યાં ક્યાં દૂરથી જોતા હોય. બરાબર. હવે બધાય તો કાંઈ અહીંયા ઓફલાઈન અહીંયા ભણવા આવી ના શકે, પણ આ મનમાં તો એમ હોય ને કે કાશ કે મને કાંઈક એવું મળે કે હું ઓફલાઈન જેવી ફિલિંગ ઘરે બેઠા લઈ શકું. તો એવું તમારે જોતું હોય તો અરે સોલ્યુશન અહીંયા જ છે. વિજય સર લાવે છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. શું? પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. અને આને પ્રીમિયમ શું લેવા કીધેલો છે ખબર? કારણ કે આ કોર્સમાં એક પ્રીમિયમ ક્વોલિટી છે. હવે તમે કહેશો કે શું પ્રીમિયમ ક્વોલિટી છે? તો કે પ્રીમિયમ ક્વોલિટી ઈ છે કે તમને ઓફલાઈન ક્લાસ જેવો ઘરે બેઠા માહોલ મળે છે. શું? તો કે ઓફલાઈન ક્લાસનો માહોલ તમે ઘરે બેઠા માણી શકો ને એટલા માટે આને પ્રીમિયમ કોર્સ કીધો છે ને એની પ્રીમિયમ ક્વોલિટી ઈ છે. હવે તમે કહેશો કે ભાઈ એવું કઈ રીતે? હાલો હું સમજાવું કે આમાં જે કોર્સની ડિટેલ્સ આપેલી છે એવું તમને સમજાવું છું. અને એક વસ્તુ કે એમાં કોઈ લાઈવ લેક્ચર નહીં હોય, એમાં રેકોર્ડેડ લેક્ચર હશે કે જે વિજય સરે ઓફલાઈન ક્લાસમાં ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશનો જે ક્લાસ હોય એમાં જે વસ્તુ ભણાવેલી છે એ તમને રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ તમને લેક્ચર્સ મળશે. પ્લસ તો કે બેઝિકથી ઇંગ્લિશ શીખડાવવાની શરૂઆત થશે. મતલબ કે તમને 0 to હીરો બનાવી દેશે. એવી રીતે બેઝિકથી શરૂઆત કરવામાં આવશે. પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, આ બધી વસ્તુ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી તો કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસની પણ ધ્યાન રાખવામાં આવે છે કે જે ઇંગ્લિશ માટેનો આમ કહે ને કે પાયો છે. કે જો ભાઈ તમને વાંચતા ન આવડતું હોય તો તમે ઇંગ્લિશ કઈ રીતે બોલો? અને તમને વાંચતા આવડે છે, તમે સાંભળો છો, ભાઈ સાંભળતા તો બધાને આવડતું હોય, બટ કેવું હોય ખબર કે આપણે ઇંગ્લિશમાં આ બધા જે બ્રિટિશ સોંગ છે, બધા ઇંગ્લિશ સોંગ હોય એનું પ્રોનાઉન્સિએશન એ લોકો એટલું બધું ફાસ્ટ કરતા હોય ને કે ભાઈ આપણને તો જો લિરિક્સ આપણે ન જોઈને તો આપણને ખબર જ ન પડે કે આ માણસ બોલે છે શું. ન પડે ને ખબર. એટલે કે લિસનિંગની પ્રેક્ટિસ મળે છે, રાઇટિંગ પ્રેક્ટિસ મળે છે કે તમને વાંચતા આવડે છે પણ તમે જ્યારે એ વસ્તુ ટાઈપ કરવા બેસો છો ને ત્યારે એનો સ્પેલિંગ ખોટો પડી જાય છે. મતલબ કે તમને રાઇટિંગ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ને મેઇન વસ્તુ મેઇનમાં મેઇન કહેવાય ને કે તમને ગમે એવું અંગ્રેજી બધાએ શીખાડ્યું હોય, રીડિંગ આવી જાય, પછી એને કહે ને કે લિસનિંગ આવી જાય, રાઇટિંગ આવી જાય, બધા નિયમ આવી જાય, બારે કાર્ડ આવડી જાય, આ બધું આવડતું હોય. ભાઈ તમને સ્પીકિંગ ઇંગ્લિશ બોલતા જ ન આવડતું હોય તો ક્યાં જવું તમારે? કે ભાઈ મને બધું આવડે છે, મેં કોર્સ કરેલા છે, હું બધું શીખેલું છું, મને નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન બધી ખબર છે કે અહીંયા આ વસ્તુ લાગે છે, અહીંયા આમ બોલવાનું હોય, આના પછી આ મૂકવાનું હોય, બટ તમે એ વસ્તુ બીજાને બોલી જ ન શકો, બીજાની સામે એ વસ્તુ કહી જ ન શકો, તો ભાઈ શું કામનું અંગ્રેજી તમારું શીખેલું હે? એટલે કે અહીંયા તમને ઈ સ્પીકિંગ પ્રેક્ટિસ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસ તો કે ઇંગ્લિશ ચેમ્પિયન કિટની પીડીએફ જે 4 પીડીએફ છે એ તમને તમારા વોટ્સએપ ઉપર મોકલવામાં આવશે, જેથી કરી અને તમે બેસ્ટ પ્રેક્ટિસ દ્વારા તમે ઇંગ્લિશ શીખી શકો છો. આ બધી વસ્તુ રહી એને ડિટેલની. હવે તો કે ઈ કોર્સ તમે કઈ રીતે પરચેસ કરી શકો છો? તો કે ઈ કોર્સ પરચેસ કરવામાં 3 પ્લાન છે.
પહેલું તો કે 3 મહિના માટે જો તમારે જોતો હોય તો એની કિંમત 899 રૂપિયા છે. તમારે 6 મહિના માટે જોતો હોય તો એની કિંમત 1299 રૂપિયા છે. અને જો તમારે 12 મહિના માટે એટલે કે 1 વર્ષ માટે તમે તમારા રેકોર્ડેડ લેક્ચર તમારે જોતા હોય વિજય સરના તો એની કિંમત 2199 રૂપિયા છે. હવે આ ત્રણેય પ્લાન તમે જે લ્યો છો, 3 માંથી કોઈ પણ એક પ્લાન તમે જે લ્યો છો એ તમને વિજય નાગ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે એપ્લિકેશન છે એની ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે, ત્યાં અવેલેબલ હશે. અને જો તમને એમ હોય કે ભાઈ મારે ઇંગ્લિશ શીખવું છે, આવો ઘરે બેઠા ઓફલાઈન જેવો માહોલ જોઈ છે, આવી પ્રીમિયમ ક્વોલિટી જોઈ છે, તો હવે કોઈની રાહ ન જોવાય. ડાયરેક્ટ જ અહીંયા જે નંબર દીધા છે 97 272 9392 એના ઉપર તમે કોલ કરો અથવા તો તમે મેસેજ કરો. તમને આ કોર્સ વિશેની બધી ડિટેલ તમને મળી જશે. તમારા જે કાંઈ પણ ક્વેરી હોય એ તમને દૂર થઈ જશે અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો અને ઘરે બેઠા તમે પ્રીમિયમ ક્વોલિટી લઈ શકો છો. બરાબર? તો હવે આપણે આપણો સેશન આગળ વધારીએ અને અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે કે તે દરરોજ ઓફિસે જાય છે. શું સેન્ટેન્સ છે? તે દરરોજ ઓફિસે જાય છે. તો હવે આનું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો કઈ રીતે બનશે? તે મતલબ કે હી. હવે ઈ શું કરવાનું, ક્યાં જવાની ક્રિયા કરે છે? શું ક્રિયા કરે છે? તો કે જવાની ક્રિયા કરે છે. જાવું મતલબ કે ગો, તો અહીંયા શું આવશે? ગોઝ. હી ગોઝ. ક્યાં જાય છે? તો કે ઓફિસ. હી ગોઝ ટુ ધ ઓફિસ દરરોજ મતલબ કે એવરી ડે. બની ગયું સેન્ટેન્સ. લ્યો આમાં શું વાર લાગી? કાંઈ છે? હી ગોઝ ટુ ધ ઓફિસ એવરી ડે, કે તે દરરોજ ઓફિસે જાય છે. બરોબર? હવે બીજું સેન્ટેન્સ છે કે તે સવારે વ્યાયામ કરે છે. શું? કે તે સવારે વ્યાયામ કરે છે. તો સેન્ટેન્સની શરૂઆત તે મતલબ કે હી થી થશે. શું કરે છે? તો કે વ્યાયામ કરે છે. શું? વ્યાયામ. કરવું મતલબ કે ડુ. તો ડુ એનું આપણે જ્યારે કરશું એટલે ડઝ થઈ જશે. હી ડઝ. શું કરે છે? તો કે વ્યાયામ મતલબ કે યોગા. હી ડઝ યોગા. ક્યારે? તો કે ઇન ધ મોર્નિંગ. સવારે. ઇન ધ મોર્નિંગ. હી ડઝ યોગા ઇન ધ મોર્નિંગ, કે તે સવારે વ્યાયામ કરે છે. બરોબર? પછી તો કે તે દરરોજ તેની કાર સાફ કરે છે. તો હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે સૌથી પહેલા શું કરવાનું? કર્તાને પકડો. કર્તા કોણ છે? તો કે હી. હવે એ શું કરવાની ક્રિયા કરે છે? તો કે સાફ કરવાની. સાફ કરવું મતલબ કે ક્લીન. સાફ કરવું મતલબ કે ક્લીન. તો હી ક્લીન્સ. શું સાફ કરે છે? તો કે તેની કાર. તેની કાર મતલબ કે હિઝ કાર. હી ક્લીન્સ હિઝ કાર એવરી ડે. હી ક્લીન્સ હિઝ કાર એવરી ડે, કે તે દરરોજ તેની કાર સાફ કરે છે. પછી તો કે તે સુંદર ચિત્ર દોરે છે. હવે આનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તે મતલબ કે શી. તે મતલબ કે શી. હવે એ શું કાર્ય કરે છે? તો કે ચિત્ર દોરવાનું મતલબ કે દોરવાનું કાર્ય કરે છે. દોરવું મતલબ કે ડ્રો. તો શું આવશે? શી ડ્રોઝ. શું દોરે છે? તો કે સુંદર ચિત્ર. તો શી ડ્રોઝ નાઇસ પિક્ચર. નાઇસ પિક્ચર. શી ડ્રોઝ નાઇસ પિક્ચર એટલે કે તે સુંદર ચિત્ર દોરે છે. ડન. હવે શું છે? તો કે તે દરરોજ તેના રૂમને સાફ કરે છે. તો આપણે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે શરૂઆત કરશું? સૌથી પહેલા તો શું કરવાનું? કર્તાને ગોતવાનું. તો કર્તા કોણ છે? તો કે તે. તે મતલબ કે શી. કાર્ય શું કરે છે? તો કે સાફ કરવું. સાફ કરવું એટલે મેં હમણાં જ કીધું શું થાય? ક્લીન. તો શી ક્લીન્સ. શું સાફ કરે છે? તો કે તેનો રૂમ મતલબ કે હર રૂમ. ધ્યાન રાખજો, શી વાપરો છો તો શી મતલબ કે પોતાના માટે ઈ હર હશે અને જ્યારે તમે હી વાપરો છો તો હીઝ આવશે. ઓકે, તો આમાં થશે શી ક્લીન્સ હર રૂમ દરરોજ મતલબ કે એવરી ડે, અથવા તો મેં તમને પહેલા જ કીધું તો કે તમે એવરી ડે ની જગ્યાએ ડેઈલી પણ યુઝ કરી શકો છો. તો સેન્ટેન્સ શું બનશે? શી ક્લીન્સ હર રૂમ એવરી ડે અથવા તો શી ક્લીન્સ હર રૂમ ડેઈલી. બરોબર. હવે નેક્સ્ટ છે તે સાંજે તેના મિત્રને મળે છે. શું સેન્ટેન્સ છે? તે સાંજે તેના મિત્રને મળે છે. તો આની શરૂઆત કઈ રીતે કરશું? તે મતલબ કે શી. પછી શું કરે છે? તો કે મળવાનું કામ કરે છે. કોઈ વ્યક્તિ સાથે આપણે મળીએ તો આપણે શું કહીએ? મીટ. શું કહેવાય? મીટ. તો અહીંયા શું બનશે? શી મીટ્સ
કોને મળે? તો કે તેના મિત્રને. તો આપણે શું કહેશું? she meets her friend. her friend ક્યારે મળે છે? તો કે સાંજે, મતલબ કે in the evening. in the evening કે તે સાંજે તેના મિત્રને મળે છે. બરોબર. હવે નેક્સ્ટ તો કે પંખી આકાશમાં ઉડે છે. તો અહીંયા કરતા કોણ છે? પંખી. પંખી મતલબ કે બર્ડ. પંખી મતલબ કે બર્ડ. હવે એ શું કામ કરે છે? તો કે ઉડવાનું કામ કરે છે. ઉડવું એટલે કે થશે ફ્લાય. શું થશે? ઉડવું મતલબ કે ફ્લાય. હવે આમાં એક નિયમ આવશે. ફ્લાઇઝ આમ લખાશે, બર્ડ ફ્લાઇઝ આવું આવશે? આમ આવશે? નહીં. બરોબર છે, આમ ન આવે. શું આવે? આવી રીતે આવે, બર્ડ ફ્લાઇઝ. શું કામે? તો કે જ્યારે કોઈ વર્ડનો અંત, કોઈ શબ્દનો અંત વાય થી થાય ને વાય ની આગળ એલ હોય, મતલબ કે કોઈ વ્યંજન હોય છે, તો વાય નું આઈએસ થઈ જાય છે. શું થઈ જાય છે? વાય નું આઈએસ થઈ જાય છે. એટલે કે બર્ડ ફ્લાઇઝ ક્યાં ઉડે છે? તો કે આકાશમાં. એટલે ઇન ધ સ્કાય. ઇન ધ સ્કાય. બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પછી તો કે રવિ દરરોજ બસ પકડે છે. શું? રવિ દરરોજ બસ પકડે છે. આપણે અહીંયા થોડુંક ચેન્જ કરી નાખીએ. આવું નથી રાખવું, સારું ન લાગે. આપણે એમ કરી, રવિ દરરોજ બસમાં મુસાફરી કરે છે. બરોબર. હવે આનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનાવીશું? સબ્જેક્ટ તરીકે શું છે? રવિ. તો રવિ હવે શું કરે છે? તો કે મુસાફરી કરે છે. મુસાફરી કરે મતલબ કે ટ્રાવેલ. તો રવિ ટ્રાવેલ્સ. શું? રવિ ટ્રાવેલ્સ. શું કરે? કેમાં મુસાફરી કરે? તો કે બસમાં. રવિ ટ્રાવેલ્સ ઇન ધ બસ એવરી ડે અથવા તો ડેઈલી. ડન છે. હવે આગળ છે નેહા તેની માતા સાથે બજારમાં જાય છે. હવે આનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે નેહા કર્તા તરીકે નેહા છે. હવે નેહા શું કરે છે? તો કે જવાની ક્રિયા કરે છે. જાવું મતલબ કે ગો. તો નેહા ગોઝ. ક્યાં જાય છે? તો કે બજારમાં. એટલે કે નેહા ગોઝ ઇન ધ માર્કેટ. કોની હારે જાય છે? કોની હારે જાય છે? તો કે તેની માતા, મતલબ કે હર મમ્મી અથવા તો મધર. નેહા goes in the market with her mother. બરાબર, સાથે મતલબ કે with આવશે. બરાબર. નેહા goes in the market with her mother. પછી તો કે અજય દરરોજ તેના શિક્ષકને પ્રશ્ન પૂછે છે. તો આનું ઇંગ્લિશ કરવું હોય તો અહીંયા કરતા કોણ છે? અજય. તો શું આવશે? અજય. શું કરે છે ક્રિયા? તો કે પૂછવાની ક્રિયા કરે છે. પૂછવું મતલબ કે આસ્ક. અજય આસ્ક. શું કોને પ્રશ્ન પૂછે છે? તો કે તેના શિક્ષકને. એટલે કે અજય આસ્ક શું પૂછે? પ્રશ્ન. તો કે અજય આસ્ક અ ક્વેશ્ચન. કોને ક્વેશ્ચન કરે છે? તો કે શિક્ષકને. તેના શિક્ષકને ક્વેશ્ચન કરે છે. એટલે અજય આસ્ક અ ક્વેશ્ચન ટુ હિઝ ટીચર. શું આવશે? ટુ હિઝ ટીચર. કે અજય દરરોજ તેના શિક્ષકને પ્રશ્ન પૂછે છે. એવરી ડે. અજય આસ્ક અ ક્વેશ્ચન ટુ હિઝ ટીચર એવરી ડે. કે અજય તેના શિક્ષકને દરરોજ પ્રશ્ન પૂછે છે. તો સમજાઈ ગયું હવે કે આપણે ક્યારે હી, શી, ઇટ અને એકવચન નામની સાથે આપણે કોઈ વાક્ય બનાવવા હોય તો એ કઈ રીતે બને અને એમાં કયા કયા નિયમ લાગુ પડે. આઈ હોપ કે તમને બધાને એ સમજાઈ ગયું હશે. કારણ કે આ બે સ્લાઇડમાં આપણે એ વસ્તુની પ્રેક્ટિસ કરી લીધી છે. ટોટલ આપણે 20 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી. તો હવે થોડુંક ઘણું તો સમજમાં આવી જતું હશે કે કઈ રીતે સેન્ટેન્સ બનાવવું. ઓકે, હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. કઈ તરફ? તો કઈ તરફ જાય છે? તો કે આપણું ખુદનું ડેઈલી રૂટીન ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું ને એની પ્રેક્ટિસ તરફ આપણે જાય છીએ. એન્ડ આઈ હોપ કે હવે તમને આ બધા સ્લાઇડમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય કે હવે કઈ રીતે સેન્ટેન્સ બનાવવું. અને જો ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો હવે આપણે શરૂઆત કરીએ કે જ્યારે આપણે પોતાનું ડેઈલી રૂટીન ઇંગ્લિશમાં બોલવું હોય
તો આપણે કઈ રીતે કહી શકીએ છીએ? પહેલી સ્લાઇડમાં તમને આમ થોડુંક લાગશે કે આ તો બહુ સહેલું છે, મતલબ કે અલગ અલગ કેમ છે? પહેલી સ્લાઇડમાં મેં આવા ઇમેજીસ એટલે રાખ્યા છે કે તમને લોકોને એમ હોય, ઘણા પણ એવા સ્ટુડન્ટ્સ હોય કે જે પહેલી વખત શીખતા હોય, જેમને ન સમજાતું હોય કે કઈ રીતે સેન્ટેન્સ બનાવવા, તો મેં અહીંયા ગુજરાતી સેન્ટેન્સ આપેલા છે, એનું જ ઇંગ્લિશ હું અહીંયા કરીશ અને કહીશ કે કઈ રીતે આ તમારે બોલવાનું. અને આ બધા સેન્ટેન્સ થઈ જાય ત્યારબાદ આપણે એક પેરેગ્રાફ તરીકે એક કામ કહીને કે એક આપણું ઇન્ટરવ્યૂ દેવાનું કે ડેઈલી રૂટીનમાં તમે શું કરો છો, એના જેવું ઇન્ટરવ્યૂ એક પેરેગ્રાફ તરીકે હું તમને લખતા શીખડાવીશ, જે આપણે ડાયરેક્ટ જ ઇંગ્લિશમાં લખશું. ડન છે? તો હવે શરૂઆત કરીએ. પહેલું સેન્ટેન્સ તમારી સામે છે, હું સવારે વહેલો ઉઠું છું. શું છે? હું સવારે વહેલો ઉઠું છું. તો હું મતલબ કે આઈ, અને સવારે વહેલો ઉઠું છું તો સૌથી પહેલા તો મેં કીધું હતું કે કાંઈ પણ હોય પહેલા સબ્જેક્ટને પકડી લેવાનું. તો આઈ શું ક્રિયા થાય છે? ઉઠવાની, મતલબ કે વેક અપ. આઈ વેક અપ. ક્યારે? તો કે સવારે. આઈ વેક અપ અર્લી, વહેલો ઉઠે છે, ડાયો છોકરો છે. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ડન? પહેલું સેન્ટેન્સ બની ગયું કે આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે હું સવારે વહેલો ઉઠું છું. હવે બીજું સેન્ટેન્સ શું છે? તો કે હું મારા દાંત સાફ કરું છું. શું સેન્ટેન્સ છે? હું મારા દાંત સાફ કરું છું. તો આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો શું થશે? સબ્જેક્ટ તરીકે હું એટલે કે આઈ. સાફ કરવું મતલબ કે ક્લીન. તો આઈ ક્લીન. શું કરે છે? તો કે મારા દાંત, મતલબ કે આઈ ક્લીન માય ટીથ. અથવા તમે શું કહી શકો છો ખબર? આઈ બ્રશ માય ટીથ. આઈ બ્રશ માય ટીથ. આ બે સેન્ટેન્સ લગાવી શકો છો. ઓકે, પછી નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? કે હું સવારે રોજ વ્યાયામ કરું છું. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો શું થશે? સબ્જેક્ટ તરીકે હું મતલબ કે આઈ. જો એક વસ્તુ યાદ રાખજો કે ડેઈલી રૂટીન હોય ને એમાં હંમેશા V1 એટલે કે એનું મૂળ રૂપ જ લાગે, બરોબર છે? એમાં કારણ કે તમે તમારા વિશે જ કહો છો ને, આઈ ની હારે તો હંમેશા V1 નું ફોર્મ જ આવવાનું છે, એનું જે મૂળ રૂપ છે એ જ આવવાનું છે. એટલે કેટલું ઈઝી છે ડેઈલી રૂટીન બોલવું, બરોબર? કારણ કે આઈ લગાવી અને બાકી તમારે સેન્ટેન્સ જોડતા જવાનું. હું આમ કરું છું, હું તેમ કરું છું, હું હલાણું કરું, હું ઢીકણું કરું. તો અહીંયા શું છે? હું સવારે રોજ વ્યાયામ કરું છું. તો કરું છું મતલબ કે આઈ ડુ યોગા. ક્યારે કરે છે? તો કે સવારે, ઇન ધ મોર્નિંગ. દરરોજ મતલબ કે એવરી ડે. આઈ ડુ યોગા ઇન ધ મોર્નિંગ એવરી ડે. એટલે કે હું રોજ સવારે વ્યાયામ કરું છું. પછી તો કે હું સ્નાન કરું છું. હું સ્નાન કરું છું. હું એટલે કે આઈ. સ્નાન કરું છું તો શું આવશે? સ્નાન કરું છું એના માટે વર્ડ જ છે કે આઈ ટેક બાથ. શું? આઈ ટેક અ બાથ. કે હું સ્નાન કરું છું. પછી તો કે હું નાસ્તો કરું છું. શું? હું નાસ્તો કરું છું. તો સેન્ટેન્સ શું બનશે? હું મતલબ કે આઈ. શું કરવાની ક્રિયા થાય? તો કે નાસ્તો કરવાની. અને મેં તમને હમણાં થોડી વાર પહેલા જ કીધું કે વી આર મોડર્ન. આપણે લોકો મોડર્ન છીએ. તો કોઈ ખાવાની ક્રિયા થાય, કોઈ વસ્તુ પીવાની ક્રિયા થાય તો ડ્રિંક અને ઈટ એની જગ્યાએ અત્યારે આપણે શું વાપરીએ છીએ? શું? તો કે હેવ અને ટેક. તો આગળના એક્ઝામ્પલમાં મેં તમને ટેક આપ્યું, તો આ સેન્ટેન્સમાં આપણે હેવનો યુઝ કરી અને સેન્ટેન્સ કેમ બનાવીશું? કે હું નાસ્તો કરું છું, મતલબ કે આઈ હેવ અ બ્રેકફાસ્ટ. શું? આઈ હેવ અ બ્રેકફાસ્ટ, કે હું નાસ્તો કરું છું. પછી તો કે હું શાળાએ જાઉં છું. કોઈ સ્ટુડન્ટ જ છે અહીંયા, ઓફિસ નહીં આવે. શું આવશે? હું શાળાએ જાઉં છું. તો આપણે શું લખીશું? હું મતલબ કે આઈ. ક્યાં જાય છે? તો કે શાળાએ. જવું મતલબ કે ગો. આઈ ગો. ક્યાં? તો કે ટુ ધ સ્કૂલ. આઈ ગો ટુ ધ સ્કૂલ, કે હું શાળાએ જાઉં છું. પછી તો કે હું બપોરે જમું છું. હું બપોરે જમું છું. તો આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે? હું મતલબ કે આઈ. જમવું મતલબ કે અહીંયા હેવ વાપર્યું તો અહીંયા આપણે ટેક વાપરીએ. હાલો, આઈ ટેક અ લંચ. ક્યારે? બપોરે, મતલબ કે ઇન ધ મોર્નિંગ.
અરે સોરી, ઇન ધ આફ્ટરનૂન થાય. ઇન ધ આફ્ટરનૂન. આઈ ટેક અ લંચ ઇન ધ આફ્ટરનૂન, કે હું બપોરે જમું છું. બરોબર. પછી તો કે હું સાંજે ઘરે આવું છું. શું? હું સાંજે ઘરે આવું છું. તો હું મતલબ કે આઈ. આવવું, આવવું, સાંજે ઘરે આવવું મતલબ કે બેક. આઈ બેક ક્યાં? તો કે ઘરે. આઈ બેક હોમ ક્યારે? તો કે સાંજે. ઇન ધ ઇવનિંગ. આઈ બેક હોમ ઇન ધ ઇવનિંગ. ટ્યુશન જતો હશે બિચારો છોકરો, ટ્યુશનેથી સાંજે ઘરે આવતો હશે એટલે એમ કહે છે કે હું સાંજે ઘરે આવું છું, એટલે કે આઈ બેક હોમ ઇન ધ ઇવનિંગ. પછી તો કે હું રાત્રે જમું છું. તો આનું સેન્ટેન્સ શું બનશે? હું મતલબ કે આઈ, પછી રાત્રે જમું, ક્રિયા શું થાય? જમવાની. તો આઈ હેવ ડિનર ક્યારે? તો કે રાત્રે. આઈ હેવ ડિનર ઇન ધ નાઇટ. ઇન ધ નાઇટ તમે ન લખો તો પણ ચાલે, ખાલી એટલું કહી દો કે આઈ હેવ ડિનર, તો બી ચાલે, તો બી સેન્ટેન્સ સાચું પડે. પછી શું છે છેલ્લે? તો કે હું રાત્રે સૂઈ જાઉં છું. શું છે? હું રાત્રે સૂઈ જાઉં છું. તો હું મતલબ કે આઈ, સૂવું મતલબ કે સ્લીપ. સૂઈ જાઉં છું. આઈ સ્લીપ ઇન ધ નાઇટ, કે હું રાત્રે સૂઈ જાઉં છું. આ કહેવાય ને કે નોર્મલ સેન્ટેન્સીસ છે કે હું સવારે વહેલો ઉઠું છું, હું દાંત સાફ કરું છું, યોગા કરું છું, સ્નાન કરું છું, નાસ્તો કરું છું, શાળાએ જાઉં છું, બપોરે જમું છું, સાંજે ઘરે આવું છું, રાત્રે જમું છું ને રાત્રે સૂઈ જાઉં છું. એમાં મેં તમને આ બધા 10 સેન્ટેન્સ બનાવડાવ્યા, શીખડાવ્યા. એ એક નોર્મલ સેન્ટેન્સ છે કે કહીને કે બિગિનર્સ જે હોય ને, કે જે નવું નવું શીખતા હોય, એ લોકો આ રીતે સેન્ટેન્સ બોલે. હવે આપણે શું કરવાનું છે? એક મોટો પેરેગ્રાફ બનાવવાનો છે આના ઉપરથી. કઈ રીતે? તો કે આમાં હજી મેં કઈ પ્રેપોઝિશન છે, ધેન છે, એટ છે, આફ્ટર છે, સમટાઈમ છે, આવું બધું તો મેં કઈ લગાવ્યું જ નથી. શું કામે? કારણ કે હું પહેલા તમને સમજાવવા માંગુ છું કે જ્યારે ડેઈલી રૂટીન આપણે લખતા હોય ત્યારે આવા વર્ડ્સ, આવા વાક્યો તમારે એમાં બોલવાના હોય. હવે શું કરીશ? તમને એ સમજાવી દીધું, એક પ્રસ્તાવના બાંધી દીધી કે ડેઈલી રૂટીન કંઈક આવા પ્રકારનું હોય કે તમે આખા દિવસમાં શું કરો છો ને એ તમારે જણાવવાનું હોય. હવે એ વસ્તુમાં આપણે પ્રેપોઝિશન છે એ બધી વસ્તુ લગાવી અને હવે ડેઈલી રૂટીન ભણશું. ઓકે, તો આગળ વધતા પહેલા કે તમે એવું તો સમજી લીધું કે હા ભાઈ હું આ જગ્યાએથી કોર્સ લઈ શકું છું, બટ બેસ્ટ કોર્સ તમને મળે છે એની સાથે સાથે બેસ્ટ મટીરિયલ હોવું પણ જરૂરી છે ને તમારી પાસે. તો એ બેસ્ટ મટીરિયલ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે વિજય સર દ્વારા, જેમની પાસે છે દેવસત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક, કે જે હાર્ડ કોપી તરીકે જો તમે પરચેસ કરો છો તો તમે તમારા ઘરે ડિલિવરી પામો છો. પછી તો શું છે સાથે સાથે? તો કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ ની કીટ છે. 4 પીડીએફ ની કીટ છે. તમે કહેશો અહીંયા તો 3 જ દેખાય છે. જણાવો, હું કહું છું તમને શું છે. તો કે એક ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક, 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજીના વાક્યો, પછી તો કે 16 ડેઝની પ્રેક્ટિસની બુક મળે છે. અને આની સાથે સાથે તમને એક વર્બની પીડીએફ પણ મળે છે જેમાં ક્રિયાપદ હોય છે, એનું V1 નું, V2 નું, V3 નું, એ બધા રૂપેમાં હોય છે. એટલે કે આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ 4 પીડીએફની જે કીટ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમને સોફ્ટ કોપી સ્વરૂપે તમારા વોટ્સએપ ઉપર મળશે. હવે હાર્ડ કોપી તરીકે તમને જે બુક મળવાની છે એની કિંમત છે 349 રૂપિયા અને જે પીડીએફ છે એની કિંમત છે 299 રૂપિયા. અને જો હવે પણ તમને જોતું હોય કે મેં તમને કોર્સ કહી દીધો, બેસ્ટ મટીરિયલ કહી દીધું, તો હવે કોની રાહ જુઓ છો? બેસ્ટ મટીરિયલ પરચેસ કરો, અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અથવા તો વોટ્સએપ ઉપર મેસેજ કરો અને જેના ઉપરથી તમે આ બેસ્ટ મટીરિયલ તમે તમારા ઘરે લઈ શકો છો. બરાબર? તો હવે આપણે પેરેગ્રાફ તરીકે એક ડેઈલી રૂટીનનું એક્ઝામ્પલ જોઈ લઈએ ને આ સેશનને પૂરો કરીએ. ઓકે, તો ફર્સ્ટ તમારી સામે ઇમેજ છે. કેમ મેં તમને આ ઇમેજમાં કીધું હતું કે હું સવારે ઉઠું છું, દાંત સાફ કરું છું, રોજ વ્યાયામ કરું છું, બસ એ જ વસ્તુ અહીંયા છે. બટ હવે આપણે ગુજરાતી જોવાનું નથી. શું? હવે આપણે ગુજરાતી જોવાનું નથી, આપણે ડાયરેક્ટ જ ઇંગ્લિશ બોલવાનું છે. એટલે કે ડાયરેક્ટ જ અહીંયા ઇંગ્લિશ પેરેગ્રાફમાં લખવાનું છે. તો શરૂઆત કરીએ. પહેલું ઇમેજ તમારી સામે કોઈ એવું છે કે કોઈ વ્યક્તિ છે, જે છોકરી છે કે જે ઉઠે છે વહેલી. તો આ હું અહીંયા સેન્ટેન્સ આપણે શું કહેશું કે હું સવારે વહેલી ઉઠું છું. તો હું એમ કહું છું કે હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું.
શું કહું છું? હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. એટલે સેન્ટેન્સ કઈ રીતે સ્ટાર્ટ કરીશું? હું મતલબ કે આઈ, સવારે, હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું, તો હું સેન્ટેન્સની શરૂઆત કરીશ એવરી ડે થી. ક્યાંથી કરીશ? એવરી ડે થી. એવરી ડે, દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. એટલે કે એવરી ડે આઈ વેક અપ 6 o'clock. શું? એવરી ડે આઈ વેક અપ 6 o'clock. હવે હું આમાં થોડુંક મારી રીતે એડ કરું છું. શું એડ કરું છું? કે એક ફ્રેશ માઇન્ડની સાથે ઉઠું છું. કે હું દરરોજ સવારે 6 વાગે એક ફ્રેશ માઇન્ડની સાથે હું ઉઠું છું. તો અહીંયા હું શું કહીશ? એવરી ડે આઈ વેક અપ 6 o'clock વિથ ફ્રેશ માઇન્ડ. શું આવું થોડું ઘણું તમે એડ કરો ને એટલે છે ને આમ તમારી ઇમ્પ્રેશન પડી જાય, વાહ શું અંગ્રેજી આવડે છે. પછી તો કે હું મારી પથારી જાતે ઉપાડું છું. હું મારી પથારી જાતે ઉપાડું છું, તો સેન્ટેન્સ બનશે આઈ મેક માય બેડ. આઈ મેક માય બેડ ઓન. કે હું મારી પથારી જાતે ઉપાડું છું, મતલબ કે આઈ મેક માય બેડ ઓન. પછી તો કે હું બ્રશ કરું છું અને મારું મોઢું સાફ કરું છું. શું? ત્યારબાદ હું બ્રશ કરું છું અને મારું મોઢું સાફ કરું છું, તો ત્યારબાદ એવું હું બોલી એટલે હું એમાં એડ કરીશ આફ્ટર. શું એડ કરીશ? આફ્ટર. આફ્ટર આઈ બ્રશ માય ટીથ એન્ડ મોઢું સાફ કરું છું, એટલે કે મોઢું ધોઉં છું, તો હું કહીશ વોશ માય ફેસ. બને છે ને ડેઈલી રૂટીન કે જે આપણે કરતા હોય ને, કેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે હું આમ કરું છું, હું તેમ કરું છું. જોતા જાજો, એ જ વસ્તુ અહીંયા ઇંગ્લિશમાં લખાઈ છે. શું? તો કે દરરોજ હું સવારે 6 વાગે ફ્રેશ માઇન્ડની સાથે ઉઠું છું, તો હું કહીશ એવરી ડે આઈ વેક અપ 6 o'clock વિથ ફ્રેશ માઇન્ડ. પછી હું કહું છું કે હું મારી પથારી જાતે ઉપાડું છું, તો થશે આઈ મેક માય બેડ ઓન. પછી હું એવું બોલું છું કે ત્યારબાદ હું બ્રશ કરું છું અને મારું મોઢું ધોઉં છું, તો આફ્ટર આઈ બ્રશ માય ટીથ એન્ડ વોશ માય ફેસ. છે ને કેટલું ઈઝી થતું જાય છે કે તમે જાતે જાતે બોલતા જાઓ છો, શીખતા જાઓ છો, મજા આવે છે ને. પછી હું કહું છું કે હું ત્યારબાદ વોક માટે જાઉં છું. ત્યારબાદ હું વોકિંગ માટે જાઉં છું, ચાલવા જાઉં છું, તો હું કહીશ ધેન. શું કહીશ? ધેન આઈ ગો. જાઉં છું મતલબ કે આઈ ગો ફોર અ વોક. કે ત્યારબાદ હું ચાલવા માટે જાઉં છું, ધેન આઈ ગો ફોર અ વોક. પછી તો કે ત્યારબાદ હું નાઉં છું. શું? તો કે ત્યારબાદ હું નાઉં છું, તો હું કહીશ આફ્ટર આઈ ટેક અ બાથ. શું કહીશ? આફ્ટર આઈ ટેક અ બાથ. કે ત્યારબાદ હું નાઉં છું. બને છે ને સેન્ટેન્સ? તો પછી શું કહીશ? કે ત્યારબાદ હું હેલ્ધી બ્રેકફાસ્ટ કરું છું, હું હેલ્ધી નાસ્તો કરું છું, તો શું થશે? આફ્ટર I have healthy breakfast. I have healthy breakfast. કે ત્યારબાદ હું કહીને કે હેલ્ધી બ્રેકફાસ્ટ કરું છું, હેલ્ધી નાસ્તો કરું છું, તો કહેવાશે આફ્ટર આઈ હેવ હેલ્ધી બ્રેકફાસ્ટ. પછી હું ઓફિસે જાઉં છું, તો આપણે કહેશું આફ્ટર આઈ ગો. જાઉં છું મતલબ કે આઈ ગો ક્યાં? તો કે ઓફિસે. આઈ ગો ટુ ધ ઓફિસ. આઈ ગો ટુ ધ ઓફિસ. કે પછી હું ઓફિસે જાઉં છું. પછી શું કહેવું છે? બપોરે 1 વાગે. હવે મારે ટાઈમ પણ મેન્શન કરવો છે કે હું આ ટાઈમે જમું છું, તો હું કહું છું કે બપોરે 1 વાગે હું લંચ કરું છું, એટલે કે બપોરનું ભોજન કરું છું. તો હું સેન્ટેન્સ શું બનાવીશ? કે એટ 1 o'clock. એટ 1 o'clock એટલે કે 1 વાગે
શું કરે છે તો કે હું ભોજન કરું છું, એટલે કે બપોરે at 1 o'clock I take my lunch. શું તો કે બપોરે 1 વાગે હું મારું ભોજન કરું છું, તો આપણે કહેશું at 1 o'clock I take my lunch. પછી તો કે સાંજે હું ઘરે જાઉં છું. શું કહેવું છે? સાંજે હું ઘરે જાઉં છું, તો આપણે કહેશું then I come back to my home in the evening. કે ત્યારબાદ સાંજે હું મારા ઘરે પાછી જાઉં છું. then I come back to my home in the evening. પછી તો કે હું મારા મમ્મી પપ્પા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરું છું, એટલે કે હું મારા મમ્મી પપ્પા સાથે સમય વિતાવું છું અને ચા પીઉં છું. તો હું શું કહીશ? after I have some, ચા કહી શકો કે હું ચા પણ પીઉં છું, અથવા તમે એમ પણ કહી શકો કે હું નાસ્તો કરું છું. તો હું અહીંયા એમ કહું છું કે હું નાસ્તો કરું છું, તો હું કહીશ after I have some snacks and spend some time with my family. શું? ફેમિલી, કે ત્યારબાદ હું થોડોક નાસ્તો કરું છું અને મારા ફેમિલી એટલે કે મારા પરિવાર સાથે ટાઈમ વિતાવું છું, એટલે કે after I have some snacks and spend some time with my family, કે થોડોક ટાઈમ હું મારા પરિવાર સાથે વિતાવું છું. પછી તો કે રાતના 8 વાગે આપણે ટાઈમ મેન્શન કરીએ છીએ આમાં કે 8:30 વાગે હું ફેમિલી સાથે રાત્રે જમું છું, તો હું શું કહીશ? at 8:30 PM. રાત્રું મેન્શન કરવું જરૂરી છે ને, PM. at 8:30 PM I take dinner with my family. કે હું રાતના 8:30 વાગે મારા પરિવાર સાથે જમું છું, રાત્રિનું ભોજન કરું છું. પછી તો કે હું ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં ચાલવા જાઉં છું, કે ત્યારબાદ હું મારા ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં ચાલવા જાઉં છું, તો હું કહીશ then I go to the garden. કોની સાથે જાય છે? ફ્રેન્ડ સાથે જાય છે, તો then I go to the garden with my friend. પછી તો કે રાતના 10:30 વાગે હું સૂઈ જાઉં છું, રાત્રે 10:30 વાગે હું સૂઈ જાઉં છું, તો હું શું કહીશ? after 10:30 PM I go for a bed. એટલે કે હું રાત્રે સૂઈ જાઉં છું. થઈ ગયું આ તમારું ડેઈલી રૂટીન. કેટલું ઈઝી છે. આમ આવીને મજા કે હું આમ ગુજરાતી બોલતી ગઈ અને તમે સાથે સાથે ઇંગ્લિશ પણ બોલતા ગયા. ચાલો આપણે ફરી પાછું એક વખત રિકોલ કરીએ કે સૌથી પહેલા શું કરી છે તો કે દરરોજ હું સવારે 6 વાગે ઉઠું છું એક ફ્રેશ માઇન્ડ સાથે. તો સેન્ટેન્સ શું બનાવ્યું? એવરી ડે આઈ વેક અપ 6 o'clock વિથ ફ્રેશ માઇન્ડ. હું મારી પથારી જાતે ઉપાડું છું. આઈ મેક માય બેડ ઓન. ત્યારબાદ હું બ્રશ કરું છું અને મારું મોઢું ધોઉં છું. આફ્ટર આઈ બ્રશ માય ટીથ એન્ડ વોશ માય ફેસ. ત્યારબાદ હું ચાલવા માટે જાઉં છું. પછી ધેન આઈ ગો ફોર અ વોક. પછી તો કે હું નાહવા જાઉં છું. આફ્ટર આઈ ટેક અ બાથ. ત્યારબાદ હું હેલ્ધી બ્રેકફાસ્ટ કરું છું. આફ્ટર આઈ હેવ હેલ્ધી બ્રેકફાસ્ટ. ત્યારબાદ હું ઓફિસે જાઉં છું. આફ્ટર આઈ ગો ટુ ધ ઓફિસ. ત્યાં હું 1 વાગે લંચ લઉં છું કે એટ 1 o'clock આઈ ટેક માય લંચ. સાંજે હું મારા ઘરે પાછી આવું છું. ધેન આઈ કમ બેક ટુ હોમ ઇન ધ ઇવનિંગ.
ત્યારબાદ હું મારા મમ્મી પપ્પા સાથે એટલે કે મારા પેરેન્ટ્સ સાથે અથવા તો મારી ફેમિલી સાથે નાસ્તો કરું છું અને એમની સાથે સમય વિતાવું છું. તો શું કહેશું? આફ્ટર આઈ હેવ સમ સ્નેક્સ એન્ડ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય ફેમિલી. પછી તો કે હું રાતના 8:30 વાગે જમું છું. તો શું કહેશું? એટ 8:30 PM આઈ ટેક ડિનર વિથ માય ફેમિલી. કે રાતના 8:30 વાગે હું મારા પરિવાર સાથે જમું છું. પછી તો કે ત્યારબાદ હું મારા ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં વોક માટે જાઉં છું અથવા તો ગાર્ડનમાં જાઉં છું. તો શું કહેશું? ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયા. ટેક ડિનર થઈ ગયું. ઓકે. ધેન આઈ ગો ટુ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ. કે હું મારી ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં જાઉં છું. અને 10:30 વાગે રાતના 10:30 વાગે હું સૂઈ જાઉં છું. સૂવા માટે જાઉં છું. તો કે આફ્ટર 10:30 PM આઈ ગો ફોર અ બેડ. સો પછી તમે કહી શકો સો ધીસ ઇઝ માય ડેઇલી રૂટીન. શું કહેવાનું? ધીસ ઇઝ માય ડેઇલી રૂટીન. છે ને ઇઝી? કાંઈ એટલે કાંઈ છે, સાવ ઇઝી છે. તમે જેમ ગુજરાતી બોલો ને હવે તો તમને બધા સાદો વર્તમાન કાળ જે છે એ આવડી ગયો છે. તો બસ એ સાદા વર્તમાન કાળ ઉપરથી જ આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. કેટલું મસ્ત આપણે ડેઇલી રૂટીન બનાવ્યું. એન્ડ આઈ હોપ કે તમને લોકોને આ ડેઇલી રૂટીન સમજાણું હશે, મજા આવી હશે અને હવે તમે પણ ખુદ તમારું ડેઇલી રૂટીન તમે બનાવી શકો છો. તો જો તમને આ ડેઇલી રૂટીન સમજાઈ ગયું હોય ને તો કમેન્ટ સેક્શનમાં લખી નાખજો શું આઈ ગોટ ઇટ, શું આઈ ગોટ ઇટ. અને આજે આપણો સેશન આપણે અહીંયા સુધી જ રાખીશું. એટલે કે આજનો સેશન અહીંયા સુધી જ રહેશે. અને આઈ હોપ કે તમને બધાના સેશનમાં બહુ મજા આવી હશે, તમે જોરદાર પ્રેક્ટિસ કરેલી હશે. અને જો સેશન ગમે તો સેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.